તો આ તરફ કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આપના ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવી છે। આપના જગદીશ ચાવડાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જગદીશ ચાવડાનું નામ જાહેર કર્યું। આપ મજબૂતીથી લડશે અને જીતશે તેવું ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે। કડી અને વિસાવદરની જનતા આપ સાથે હોવાની વાત પણ ઈસુદાન ગઢવીએ કરી। આજે કડીની જે પેટા ચૂંટણી યોજાવાની છે એ માટે આમ આદમી પાર્ટીએ માન્ય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું છે કે યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ। કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે। તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે, મને પૂરો વિશ્વાસ છે।